આ અમારા ગામના ખાડા ખોદવા વાળા ભાઈ છે, પણ ઈ છે ને કામ ઓછું કરે છે ને ફાકી જાજી ખાય છે. આખો દિવસમાં લગભગ 10 થી 15 ફાકી ખાઈ જાય છે. અને કામ એવું રાખે, કોઈ એને કઈ ટક ટક ન કરે ને કોઈ અહીંયા કણે ધ્યાન ન રાખે ને એવું કામ રાખે. જો હવે ખાડો ખોદવા માંડ્યા, ફાકી ખાઈ લીધી ને, હવે જો ખાડો ખોદી અને પાછી પાવડેથી પાછું હરખું કરશે બધું. હા, અને આને હે ને કોઈ ટક ટક ન કરવું જોઈએ, અને ટક ટક કરે એ આ ભાઈને જ ન ગમે. એટલે આ ભાઈ છે ને અમારે સ્પેશિયલ ખાડા ખોદવા વાળા છે. જો હવે આ એટલું કામ કર્યું ને, જો 5 મિનિટનો માન કર્યું છે, પાછી ખીચામાંથી ફાંકી કાઢી, હવે પાછી ફાંકી હરખી કરશે, આવું બધું કર. આ ભાઈને છે ને આ જ કામ આખો દિવસમાં 10 થી 15 જો નાખી ખીચામાં એટલે વિહામો ખાધો, એમ વિહામો. કોઈ આવી કહે કે કેમ એલા ખાડો ખોદવાનું બંધ કરી દીધું, તો એમ કે હું ફાંકી ખાઉં છું, એટલે એને વિહામો ખાધો કહેવાય. જો પાછો ખાડો ખોદવા માંડ્યા, હવે પાછો જો પાવડો લઈને હરખું કરવા મનશે. જો આ ભાઈને આ જ કરવાનું, આખો દી હવારથી હાંજ સુધી આ જ કરવાનું થાય જો આ ભાઈને. અને સ્પેશિયલ એમ કહે છે કે આ ખાડાના કારીગર. જો પાછી ફાંકી કાઢી, જો પાછા બે બાજુ જોવે, આમે જોવે અને પાછા જો આમે ઓલી બાજુ જોવે, બે બાજુ જોવે. કોઈ આવતું નથી ને, કોક આવે ને તો કામ કરવા માંડવાનું, અને કોઈ ન આવે ને તો ફાંકી ચોરવા માંડવાનું. એમ કહેવાય કે હું ફાંકી ખાવા ઉભો રહ્યો છું. જો ખાધી, હવે પાછી ખીચામાં ફાંકી નાખી દી છે અને પાછા ખાડા ખોદવા માંડશે. પણ મારું કહેવાનું એ થાય છે કે આ આમ જ કરશે તો આ ખાડો કેદી પૂરો થઈ છે. So cringe.